તો સીએમએ પીએમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। સવારે ટેલિફોન પર વાત કરી શુભકામનાઓ પાઠવી છે। પીએમને શુભેચ્છા પાઠવી આશીર્વાદ પણ લીધા છે। પીએમએ ગુજરાતવાસીઓ માટે મંગલ કામના કરી છે અને શુભકામના પાઠવી છે। સવારે ટેલિફોન પર વાત કરી શુભેચ્છા પાઠવી છે અને આ સાથે જ મંગલ કામનાઓ પણ કરી છે। પીએમએ શુભકામના પાઠવી છે। ખાસ કરી ગુજરાતીઓને આ શુભકામના પાઠવવામાં આવી છે। નવા વર્ષની શુભકામના પીએમએ પાઠવી છે। સીએમએ પીએમને નવા વર્ષની શુભકામના પાઠવી છે। ટેલિફોન પર વાતચીત કરી અને આ શુભકામના પાઠવવામાં આવી છે। પીએમને શુભકામના પાઠવી આશીર્વાદ પણ લેવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરી અને આશીર્વાદ લીધા છે અને પીએમએ મંગલ કામનાઓ થાય તેવું પણ કીધું છે અને આશીર્વાદ પણ આપ્યા છે। તો આજે નવું વર્ષ છે અને આજ નવા વર્ષ નિમિત્તે આ વાતચીત કરવામાં આવી છે અને સીએમએ પીએમના આશીર્વાદ લીધા છે અને સાથે પીએમએ મંગલ કામનાઓ થાય તેવું પણ કીધું છે અને આશીર્વાદ આપ્યા છે। તો હાલ આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો સીએમના કે જ્યાં સીએમ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે। દરેકને આવકારી રહ્યા છે। કાર્યકર્તાઓ પણ છે અને દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે। આજે નવું વર્ષ શરૂ થવાનું છે, શરૂ થઈ ગયું છે। આજનું નવો વર્ષનો દિવસ છે અને આજ નવા વર્ષ નિમિત્તે દરેક કાર્યકરો અને દરેક કાર્યકરોને રૂબરૂ મળી અને વાતચીત કરી રહ્યા છે અને સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે। સીધા જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે દરેક કાર્યકરો વચ્ચે ઉપસ્થિત છે અને દરેક કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા છે। આ સાથે સવારે પીએમ સાથે પણ તેઓ વાતચીત કરી હતી અને હવે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે અને દરેકને આવકારી રહ્યા છે। સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત છે અને આ સાધુ સંતોના સીએમ આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। આશીર્વાદ મેળવી રહ્યા છે અને સાથે દરેકને શુભકામના પાઠવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો કે જેઓની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, સાધુ સંતોને મળી રહ્યા છે, નવા વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે અને સાથે આ સાધુ સંતો જોડે આશીર્વાદ પણ સીએમ મેળવી રહ્યા છે। આજે નવા વર્ષની જે શરૂઆત થઈ છે અને આ નવા વર્ષની જો વાત કરવામાં આવે આવનારું અને આ વર્ષ જે છે તે લાભદાયી નીવડે અને સુખાકારી નીવડે તેવા આશીર્વાદ હાલ તેઓ મેળવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં સીએમ દરેક કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે। આજે નવા વર્ષનો પર્વ છે અને આ પર્વ પર આજે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। અનેક કાર્યકરો સીએમને પગે લાગી તેમના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે, વાતચીત પણ કરી રહ્યા છે। મંત્રી નિવાસસ્થાન પર સીએમએ શુભકામના પાઠવી છે। તો વિક્રમ સંવત 2079ના પહેલા દિવસે મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારે અમદાવાદના ભદ્રકાળી મંદિર બહાર ભક્તોની લાઈન જોવા મળી। મા ભદ્રકાળી અમદાવાદના નગરદેવી છે અને સવારે ભદ્રકાળી દેવીના મનોહર રૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે નગરદેવીના દર્શન કરશે। તો મંત્રી નિવાસસ્થાન પર અત્યારે દરેક કાર્યકરો જોવા મળી રહ્યા છે અને આ દરેક કાર્યકરો શુભકામના મુલાકાત લઈ રહ્યા છે, શુભેચ્છા મુલાકાત સીએમ કરી રહ્યા છે। આ દરેક કાર્યકરોને સીએમ આવકારી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે, નવા વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે। મંત્રી નિવાસસ્થાન પર અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને આ કાર્યકર્તાઓની જો વાત કરવામાં આવે કાર્યકર્તાઓ અનેક રીતે જોડાયેલા હોય છે સીએમ સાથે અને સીએમ હાલ તેઓને શુભકામના પાઠવી રહ્યા છે અને આવકારી રહ્યા છે। મહત્વનું છે કે આજનો જે દિવસ છે નવા વર્ષની શરૂઆત છે, આજનો નવા વર્ષનો પહેલો દિવસ અને આ જ દિવસની જો વાત કરવામાં આવે સવારે પીએમ સાથે પણ સીએમએ વાત કરી છે અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દરેક કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે। આવનારું વર્ષ સારું રહે, સુખાકારી રહે અને આ સાથે જ સારું નીવડે તેવી કામના કરી રહ્યા છે। સીધા જે દ્રશ્યો છે તે આપ ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। તો હાલ સીએમ હાઉસથી મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, વાત કરીએ નવું વર્ષ છે અને નવા વર્ષ નિમિત્તે જ સીએમ દરેક કાર્યકર્તાઓને આવકારી રહ્યા છે, મળી રહ્યા છે। મિત્તલ, આજે જે કહી શકાય કે નવા વર્ષ અને સાલ મુબારક જે ગુજરાતભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો મનાવતા હોય છે ત્યારે
ગુજરાત રાજ્યના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તેમને ગાંધીનગર બાદ અમદાવાદના સર્કિટ હાઉસમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમમાં ભાગ લીધો છે, જેમાં મંત્રી જગદીશ પંચાલ સહિત જે પૂર્વ વિધાયક સહિત અન્ય જે કોર્પોરેશનના સત્તાધીશો છે તે તમામ લોકો હાજર છે અને કાર્યકર્તાઓથી લઈને તમામ જે લોકો છે તે લોકો એક બાદ એક જે સ્નેહ મિલનમાં તેમને મળી રહ્યા છે, તેમના સાલ મુબારક કરી રહ્યા છે. ખાસ કરીને અનેક સાધુ સંતો પણ અહીંયા પોતાની હાજરી આપી રહ્યા છે અને લોકો ઉત્સાહપૂર્વક આ જે સાલ મુબારક છે તેનું જે છે ઉજવણી કરી રહ્યા છે અને જેમાં સીએમ એટલે કે ખુદ મુખ્યપ્રધાન લોકોને જે સાલ મુબારક કરવા માટે સર્કિટ હાઉસમાં હાજર છે અને લોકો એક બાદ એક તેમને મળી રહ્યા છે. અત્યારે આ કાર્યક્રમ 1 કલાકનો કાર્યક્રમ છે, જે કરીબન 11:30 સુધી આ જે કાર્યક્રમ ચાલશે અને જેટલા લોકો છે તે લોકો તેમને મળવા માટે અલગ અલગ જગ્યાઓથી આવી રહ્યા છે. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ દરેક લોકો સીએમને મળવા માટે આવી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે, નવા વર્ષની સીએમને શુભકામના પાઠવી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત મંદિરમાં દર્શનથી કરી. વહેલી સવારે મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના લોકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી અને બાદમાં અડાલજ સ્થિત ત્રિમંદિરમાં દર્શન કર્યા હતા. તો ગાંધીનગરના પંચદેવ મહાદેવના સીએમે દર્શન કર્યા છે અને આ સાથે નવા વર્ષની શરૂઆત સીએમે દર્શન કરી અને કરેલ છે. ગાંધીનગર સ્થિત આવેલ આ પંચદેવ મહાદેવનું મંદિર કે જેમાં સીએમે આરતી ઉતારી અને દર્શન કર્યા છે અને નવા વર્ષની શરૂઆત કરી છે. ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન સીએમે કર્યા છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ પંચદેવ મહાદેવના દર્શન કર્યા છે અને ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનના ચરણોમાં નવા વર્ષના આશીર્વાદ લીધા અને આશીર્વાદની સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરી છે કે ગુજરાતના દરેક નાગરિક સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે અને દરેકને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નવા વર્ષની ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે. કોરોના પછી આ વર્ષે દિવાળી આખા દેશના તમામ લોકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવી છે. એના પહેલાંના નવરાત્રમાં પણ ગુજરાતમાં નવરાત્ર પણ ખૂબ જોરમાં ઉજવવામાં આવી હતી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. દિવાળી પૂરી થયા પછી આજે નવું વર્ષ અને ભાઈબીજ એક સાથે છે. હું આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ ભાઈ બહેનોને દિવાળીની અને નવા વર્ષની અને ભાઈબીજની એક સાથે શુભેચ્છા પાઠવું છું. ગુજરાતના સૌ ભાઈ બહેનોની જે મનોકામના છે, ગુજરાતના વિકાસ, એમને જે ઈચ્છા છે એ પૂર્ણ થાય અને એમના અંગત જીવનમાં પણ એમની તમામ પ્રકારની ઈચ્છાઓ, આકાંક્ષાઓ પૂર્ણ થાય એવું ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિક્રમ સ્થાપિત કરી અને વિજય હાંસલ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ વાત કરી છે. મને વિશ્વાસ છે કે કાર્યકર્તાઓની મહેનત, આગેવાનોનું માર્ગદર્શન અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે લોકોની જે ભાવના છે, અમિતભાઈ શાહ સાહેબનું જે પ્લાનિંગ છે, એના કારણે કાર્યકર્તાઓ માર્ગે જશે અને ભવ્યથી ભવ્ય વિજય આ 2022ના ઇલેક્શનમાં ગુજરાત વિધાનસભામાં હાંસલ કરશે અને એક રેકોર્ડ કરશે એવો મને વિશ્વાસ છે. 5 વર્ષ પૂર્ણ થવાને કારણે વિધાનસભાનું ઇલેક્શન 2022 ડિસેમ્બરમાં લગભગ પૂરું થઈ જશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નવા વર્ષે શુભકામના પાઠવી છે. સાથે ચૂંટણી અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપી છે. નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ લઈને આવે, અજવાળું લઈને આવે, પ્રકાશ લઈને આવે. આપ સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ ખુશહાલ રહો. હેપી ઇન્ડિયા, હેપી ગુજરાત એવી શુભેચ્છા. સરકારોને નવા વર્ષમાં ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચડાવે બાળ, હવે તો પરિવર્તન એ જ નવા વર્ષ નિમિત્તે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે.
વિક્રમ સંવતનું 2079નું આ વર્ષ આપ સૌને ફળદાયી, લાભદાયી, યશસ્વી અને આરોગ્યપ્રદ રહે. આવનારી ગુજરાતની 2022ની ચૂંટણીમાં ચાલો સૌ સાથે મળીને ગુજરાતમાં લાંબા સમયથી જેનું શાસન છે એનો અંત લાવવા માટે. મલ્લિકાર્જુન ખડગેને આજે કોંગ્રેસ અધ્યક્ષ પદે તાજપોશી, જ્યારે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં સમારોહ યોજાશે. મલ્લિકાર્જુન ખડગે આજે પ્રમુખ પદે શપથ લેશે. ચૂંટણી જીતનું પ્રમાણપત્ર પણ ખડગેને મળશે. તો ચૂંટણી સમિતિ અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી પણ પ્રમાણપત્ર આપવાના છે. ખડગેની આજે કોંગ્રેસ અધ્યક્ષ પદે તાજપોશી કરવામાં આવશે. કોંગ્રેસ મુખ્યાલયમાં સમારોહ યોજાશે. નવા વર્ષ નિમિત્તે આ સમારોહનું આયોજન કરાયું છે અને જેમાં ખડગે આજે શપથ લેશે. પ્રમુખ પદના શપથ ખડગે આજે લેવાના છે. કોંગ્રેસ પ્રમુખ પદના શપથ મલ્લિકાર્જુન ખડગે લેશે. મધુસૂદન મિસ્ત્રી તેઓને પ્રમાણપત્ર આપશે અને આ સાથે જ હવે તેઓ અધ્યક્ષ બની જશે. ખડગેની આજે કોંગ્રેસ અધ્યક્ષ પદે તાજપોશી કરવામાં આવશે. તો ગાંધીનગરમાં આવેલા પંચદેવ મહાદેવ મંદિરમાં લોકોની ભીડ ઉમટી છે અને લોકો ત્યાં ઉમટી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આજે નવું વર્ષ છે અને નવા વર્ષ નિમિત્તે લોકો હાલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે. આ છે ગાંધીનગરનું પંચદેવ મંદિર. આપ જોઈ શકો છો કે પંચદેવના દર્શન અહીંયા થઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમના દિવસની શરૂઆત પંચદેવના દર્શન કરીને કરી છે અને અહીંયાથી સીધા તેઓ ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે રવાના થયા છે. કેટલાક ભાવિક ભક્તો પણ છે જેણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ પોતે પણ નવ વર્ષ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી છે. સીધા આ ભાવિક ભક્તો સાથે વાત કરીશું અને જાણીશું કે નવ વર્ષે આજે તેઓ ઈશ્વર પાસે શું માંગ્યું. કેટલા વર્ષથી પંચદેવ મંદિર આવો છો? છેલ્લા હું 50 વર્ષથી પંચદેવ મંદિરમાં આવી છે. ગાંધીનગરના જ વતની છીએ અને પંચદેવ મંદિરમાં કાયમ લક્ષ્મીનારાયણ અંબાજી દર્શન કરીએ છીએ અને નવા વર્ષની કાયમ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારું આયુષ્ય સારું રહે, સૌને સારી રીતે પોતાની સમૃદ્ધિ આપે ભગવાન અને નવું વર્ષ બધાનું સારું જાય એવી શુભેચ્છા બધાની. અચ્છા, અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે જે શું માંગ્યું ભગવાન પાસે? હે પ્રભુ, આટલો સરસ તે મનુષ્ય દેહ આપ્યો છે, હું તારી ખૂબ ખૂબ આભારી છું. બસ તારા પ્રત્યે વધારે ને વધારે ભાવ થાય એવું કરજે. બસ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજે અને તારા પ્રત્યે વધારે વધારે ભાવ થાય, તારી સેવા કરી શકીએ એવી શક્તિ આપજે. સેવા કરવાની શક્તિ માંગી છે ભક્તોએ. જી, આપે શું આજે માંગ્યું ભગવાન પાસે? આવનારું વર્ષ નોકરી ધંધામાં સારું જાય, આરોગ્ય સારું રહે તે જ પ્રભુ આગળ પ્રાર્થના. શું માંગ્યું? સ્વામીને ભગવાન જોડે એટલું જ માગ્યું કે મારું સ્વાસ્થ્ય સારું રહે, જીવનમાં કોઈ બી તકલીફ હોય દૂર કરે. બસ નવા વર્ષમાં શુભ દીપાવલી. સૌએ પ્રજાજનોને પણ નવા વર્ષના અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે પ્રભુ પાસે પણ માંગ્યું છે કે આરોગ્ય, સ્વાસ્થ્ય સારું રહે અને ધન સંપદામાં કોઈ કમી ન આવે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વેલકમ બેક. હવે જોઈએ વિશેષ અહેવાલ દિવાળી પોતાના આવાસમાં. દિવાળી આપણા સૌ માટે ખાસ તહેવાર અને તહેવારની મજા તો ઘરમાં જ હોય, પણ હજારો લાખો પરિવારો માટે આર્થિક સંકળામણના કારણે ઘરનું ઘર એ તો સપનું જ હતું. સપના થાય સાકાર જ્યારે હોય ડબલ એન્જિન સરકાર. આજે હું આવી છું ઠાકોર મણાજી રામસંગજીને ત્યાં. મને પણ આનંદ છે કે આજે હું અહીંયા આવી છું એમની સાથે દિવાળી ઉજવવા. તો તમે આવો છો ને? ક્યારથી રહો છો અહીંયા? 20 વર્ષ. તો આ પાકું ઘર ક્યારે કર્યું? આ 1 વર્ષથી. પછી આ ઘર કેવું હતું પહેલા? પેલું ઉપર પતરો હતો ને તો માટીનું હતું, લીપણ કરતો હતો. પ્રધાનમંત્રીનું સારું થઈ ગયું તો અમારે આવું રીતે ઘર થયું કે અમારા બુથી આવો ખર્ચો થાય એવો નહોતો અને આ ઘર થયું અમારે. આવો ને બેન, બેસો ને અમારી સાથે. અમે ઘર સારું થયું એટલે અમે સારી દિવાળી થવાની. મહિના સુધી દિવાળી આવવાની હોય તો મહિના સુધી તો લેપ કરતો હોય. કેટલી મોટી વાત છે
એક પરિવાર આખો જાતે મહેનત કરીને આ ઘર બનાવે છે અને મદદ કરે છે ડબલ એન્જિન સરકાર. તો પહેલા જૂના ઘરમાં શું હતું? જૂના ઘરમાં આવું બધું એમ કે મહેનત કરીને આવીએ. ના, પણ છાપરા વાળું ઘર હતું ને? ઓવર સાપડો પતરો નાખેલો સાપરું હતું. તો ગરમીમાં તપે? તાપે રવાય નહીં. ત્યાં લેબડા રોપ્યા હતા, લેબડાના સોયલા બેહી રહે. ઘરની બહાર? બહાર. એટલે રાતે બહાર શું પડે? બાલીકો ઊંઘવું પડે. ચોમાહાનદાર તો ઘરમાં તો ઊંઘાય નહીં, મચ્છર તોડીને ખાઈ જાય. તો બાલીકો બબે ગોદરો ઢીંગ પડી રહેતો હતો. તો ત્યાર તો વીજળી બી નહીં હોય? વીજળી નહીં, કશું નહીં. પાણી ભરવા આડાવડા ભટકાઈને પાણી ભર લાગતો હતો. અને લોકોને બોર ઉપર પાણી ભરવા જઈએ, છોકરો જેનો અને કેવી રીતે કમાવા જવાનું. તો પાણી સમજીએ ને તો આવતી વખતે ડેઘરી લઈ જો ને તો મજૂરી કરતો આવીએ, પાણી માથે ડેઘરી ઉપાડતી આવે. ગેસ તો હશે જ નહીં? ગેસ નહીં, કશું નહીં. તો રસોઈ કેવી રીતે કરો? ચૂલો હળગાવવાનો. એટલે ધુમાડો આવે? ધુમાડો આવે તો વધીએ. અને વહરાતમાં તો ચૂલો લાગે નહીં. નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈએ ગેસની સગવડ અમને કરી તો અમારી ઘરમાં સારું ગમે ત્યારે જે રોધીને ખાવું હોય એ અમે વધીને ખાઈ શકીએ છીએ. તો આ ઘર બાંધ્યું તમે તો શું કેવી રીતે બાંધ્યું, શું કર્યું? પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને 3.5 લાખ રૂપિયા મળ્યા અને અમે આ ઘર બનાવ્યું. તો હવે ઘરમાં ગેસ છે? ગેસ એ સરકારી સંડાસ બાથરૂમ છે. હવે શૌચાલયોને કારણે આમ ઘર ગલી પણ ચોખ્ખા રહે છે અને ખુલ્લામાં શૌચ જવા માટે સ્ત્રીઓને કેટલી તકલીફ પડે. પણ આ સરકારને કારણે, ડબલ એન્જિન સરકારને કારણે આપણી પાસે હવે ઘરની અંદર શૌચાલયો ઊભા થયા છે. આ બધા જ ઘરના લોકો કામ કરે છે. પત્ની પણ હવે તો કોન્ટ્રીબ્યુટ કરી શકે, કેમ કે ઘર સરસ છે, તાળું મારીને જઈ શકાય. ચોરી થાય ચોરી. પહેલા તો સાપરા તો બહુ ધ્યાન રાખવું પડતું હતું. એમ કે પાછળ દરવાજા પાછળ મારે બહુ ધ્યાન રાખવું પડતું હતું. અમે જો ના કરે અમારે ઘેર આવી જવું પડતું હતું. મહિલા સુરક્ષા માટે પણ આ પાકા મકાનો બહુ મહત્વના છે. નાનકડી દીકરીને ઘરે મૂકીને જવું પડે ત્યારે કેટલે બધો ભય રહે, કેટલી બધી તકલીફ રહે કે નાનકડી દીકરી સાથે કોઈ અણબનાવ, અનિચ્છનીય બનાવ ન બને. તો હવે લાઇટ આવી ગઈ એટલે એક સારું થઈ ગયું ને? સારું થઈ ગયું. રાત્રે ભણવું હોય તો ભણી શકે. લાઇટની સગવડ સારી થઈ ગઈ તો છોકરો અમારા રમી શકે બી, રાતે ભણી બી શકે. રાતે કોઈ બી અમારું કામ અધૂરું મૂક્યું તો અમે કરી રાતે મૂકો લાઇટ છે તો અમે ઘેર આવી રાતે અમે કામ કરી શકીએ. ઘેર ઘેર વીજળી, ગેસ, પાણીના કનેક્શન, શૌચાલય, આ બધું જ થઈ શક્યું છે કારણ કે આપણી પાસે છે ડબલ એન્જિન સરકાર. આવો. નમસ્તે. તમે અહીંયા જ નજીકમાં રહો છો? હા, બાજુમાં જ રહું છું. બરાબર. અને પહેલેથી અહીંયા રહો છો? હા, પહેલેથી. ત્યારે તો પાકું મકાન નહીં હોય? ના, પહેલા કાચું મકાન હતું. બરાબર. પતરાનું મકાન હતું. તો હવે આ ઘર થઈ ગયું એટલે તમારા પૈસા બચતા હશે ને ભાડાના? હા, ભાડાના પૈસા બચી જાય એમાં. નરેન્દ્રભાઈ મોદીએ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે એના વાસ્તે આ બધું નિવારણ બધું થયું. બરાબર છે. તો હવે તો પરિવાર સુખી છે? હા, પરિવાર સુખી છે. હવે દિવાળીનો શું પ્લાન છે? દિવાળીમાં મજા માણીએ, બીજું તો શું કહીએ. हर किसी का सपना होता है अपना घर. किसी को भी पूछो उसके मन में होता है भाई ये घर बना ले, बच्चों को जिंदगी अच्छी चली जाए. वो घर जिसमें उनकी खुशियां जुड़ी होती हैं, सुख दुख जुड़े होते हैं, बच्चों की परवरिश जुड़ी होती है, मुश्किल के समय एक गारंटी भी जुड़ी होती है कि चलो कुछ नहीं है तो ये अपना घर तो है ही है. આ દિવાળીએ મહેમાનોને આવકારવામાં વધારે આનંદ આવશે. આ દિવાળીએ પૂરીઓ તળવામાં, નાસ્તા બનાવવામાં મજા આવશે. આ દિવાળીએ તોરણ વધારે લીલું ને રંગોળી વધારે રંગીન લાગશે. નવા વર્ષે ઘર સજાવવાની પણ વધારે મજા આવશે. પોતાના ઘરની બારીમાંથી દેખાતો આતશબાજીનો નજારો વધારે વાલો લાગશે. કાચા ઝૂંપડા હોય, વરસાદ હોય, તડકો હોય, વધારે પાણી આવે, કેવી રીતે રહેવું એ મુશ્કેલી બને. અને આ બધાનો વિચાર કરી અને દરેકના માથે છત કેવી રીતે આપી શકાય અને એ છત આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી. પહેલાની દિવાળીમાં પણ સપના તો જોતા જ હતા, પણ હવે એ સપના સાકાર લાગે છે.
ઘરનું ઘર હોવાની ખુશી ભારોભાર લાગે છે. આ વખતે પોતાના ઘરમાં દિવાળી અને નવું વર્ષ ખરેખર અનેરો તહેવાર લાગે છે. સૌને દિવાળીની શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષ